અમદાવાદના સાઉથ બોપલ ગુમાશેલા વિસ્તારની સમસ્યા ઓર વધી રહી છે। વીઆઈપી નામ ધરાવતા રોડ પર પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વગર વરસાદે વીઆઈપી રોડમાં પાણીનો ભરાવો થાય છે। રોડ કાંઠે કોઈ સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ નથી। રોજ અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રોડ પર ડ્રેનેજનું દૂષિત પાણી ભરાઈ જતા તીવ્ર દુર્ગંધની સમસ્યા ઉભી થઈ છે। બિસ્માર રોડ પરથી નીકળતા અકસ્માતનો વાહન ચાલકોમાં ભય પણ ઉભો થયો છે। તો છેલ્લા 1-2 વર્ષથી વીઆઈપી રોડ પર આ સમસ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। માત્ર નામ રાખવાથી રોડ વીઆઈપી ન બને, વાહન ચાલકો આ વાત પણ કહી રહ્યા છે। બીજી બાજુથી સામેથી બે વ્હીકલ સામે અડે છે તો ટ્રાફિક થાય છે, બહુ એક્સિડન્ટનો સ્વભાવ રહે છે, બહુ મોટી તકલીફ સમસ્યા છે। પાણીનો કઈ નિરાકરણ કરો। છેલ્લા 1 વર્ષથી પાણી ભરાયેલું છે અહીંયા। 1 વર્ષથી ચાલે છે આ બધું પાણી ભરાયેલું છે આ એરિયામાં। કોર્પોરેશન ક્યાંક કશું કરતા જ નથી। ક્યાં જોવો છો તમે? જોવો છો દેખાતો કરતા હોય તો આટલો ટાઈમ થોડો લાગે। આખું પાણી ભરેલું છે, ગટરનું પાણી રોંગ સાઈડમાં જવું પડે છે, નહીં મજા આવતી। સ્ટ્રીટ લાઇટો કઈ ચાલુ હોતી નથી। બાકી આમાં સુધાર થવો જોઈએ કે મ્યુનિસિપાલિટી બધા ધ્યાન આપવું જોઈએ। ફરીને જવું પડે છે, રોંગ સાઈડમાં જવું પડે છે, ત્યાં સામેથી વ્હીકલ આવતા હોય ને બધું રિસ્ક રહે, એટલે થોડું સુધાર કરવાની જરૂર છે। કેટલા ટાઈમથી આ રસ્તો જે વીઆઈપી રોડ છે, લાઇટો નથી, ગટરો ઉભરાઈ જાય છે, તકલીફ પડે છે। 2-3 વાર તો હું પડી ગયો તો, મારે બાઇકને પણ ડેમેજ થાય છે, કોઈ સુવિધા નથી। એ માટે સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીથી ફાસ્ટ કામ થાય, એ માટે અમને પણ રાહત થાય, એ માટે હું વિનંતી કરું છું। અહીંયા બાજુમાં ચાલે છે, 3 મહિનાથી જોઉં છું। એ તો આ બાજુ બી આવી ગયા હતા, એ તો સિમેન્ટ બિમેન્ટ નાખીને મીટી અહીંયા ઢગલા કરેલા છે, એટલે આ બાજુ આવતા નહીં, બાકી તો આ ભરેલા છે। હવે ભાઈ પ્યોર ગટરના પાણી છે, યાર બહુ તકલીફ પડે છે। એટલે આ બે ગારે પછી તો આ પૂરા આ બાજુ બી આવી જાય છે પાણી। હા, કશી સુવિધા નહીં, સુવિધાની નામ ઉપર આ કેટલા ભરેલા પાણી છે। હા, અરે રસ્તા તો અહીંયા જતા મેં જોવો, આ બાજુ છે પૂરા ખાડા કેટલા પડેલા છે રસ્તામાં। હા સાહેબ, લગભગ 2-2.5 મહિનાથી 3 મહિનાથી અમે જોઈતા રહીએ છીએ કે વગર વરસાદ વગરનું પાણી ભરાય છે। તે અત્યારે ખાડાની અંદર કોઈ સાધન વાળા પડે તો સાહેબ ખબર પડતી અમને નથી। હવે સાહેબ આટલા ટાઈમથી પાણી ઓછું થતું નથી। હવે આનું કોઈ ખાડા ઊંડા છે સાહેબ। ગાડીઓ પછી નાના મોટી સાધનો વાળા પડી જાય છે, એવું તેવું બધું થાય છે સાહેબ। તો હવે આનો કોઈ નિકાલ કરવો સાહેબ। બહુ જ ખરાબ છે રસ્તો, અને અહીંયા ગટરનું પાણી આવે છે અને અહીંયા વાસ મારે છે। અહીંયાથી બધા નીકળી પણ નથી શકતા। બહુ જ ખરાબ છે, ખાડા બહુ જ પડી ગયા છે પાણીના હિસાબે। આ ગટરના પાણીના હિસાબે બહુ જ ખાડા પડી ગયા છે અહીંયા। ના, વીઆઈપી રોડ શાનો કહેવાય સાહેબ? મારા હું શરણદીપમાં જોબ કરું છું, છેલ્લા 4 મહિનાથી જઉં છું। આમ તો 12 મહિનાથી નીકળું, 4 મહિનાથી હાલત એટલી ખરાબ છે કે લાઇટ ના હોય તો ચાલે, બાઇકની લાઇટથી ચલવી લઈએ, પણ આ ખાડા જુઓ, કેળું ભાગી જાય, કેળું વહેલા હાર ડોક્ટરો તરાય। આમાં ઓછા સરકારી જગ્યા ઓછા કરો, પણ રોડ હરખા બનાવો, બસ અમરકું બસ। રોડ હરખા થાય એટલે ઘણું, પેલો રોડ થાય એટલે ઘણું, બીજું તો અમે જાતે અમારી મહેનત કરી એક રોડ હમા કરો બસ। પાણી આ જો અત્યારે નથી, હમણાં 10 વાગશે ને, જો આ રેલો ચાલુ થયો, જુઓ આ 10 વાગશે એટલે ચાલુ, અને રાતે અમે આવીએ એટલે પરાણાથી નીકળવાનું। બીજા બધા તો જ્યાં સારા માણસો રહે ત્યાં રસ્તા સારા છે, પણ અહીંયા કોઈ બોલતું નથી કે કોઈ કહેતું નહીં, કે ખબર પડતી નહીં અહીં। આને હવે આપતા તો આપી દીધું, પણ હવે આનું નામ તો હવે કોણ હટાવે? બાકી આ નામ આપતા તો આપી દીધું। હવે આ જુઓ ને, જે દેખાય હે આ શું કહેવાય કે આનું નામ શું આપવું, એ પેલો તો વિચાર કરવો પડ્યો હવે। સુરેન્દ્રનગરના